હરે કૃષ્ણ. તમે જો પ્રોટીન રીચ અને ગ્લુટન ફ્રી બ્રેકફાસ્ટની રેસીપી શોધતા હો તો આવી જાઓ મારા કિચનમાં. આપણે નોર્મલ ઢોસા તો ઘણા બનાવીએ છીએ. આજે આપણે કિનવા ઢોસા બનાવશું, જે પ્રોટીનથી ભરપૂર છે અને ગ્લુટન ફ્રી છે. વેટ લોસ માટે બી ઉપયોગી છે અને આમ પણ હેલ્ધી વર્ઝન છે. અને ફર્મેન્ટેશન વગર ઇન્સ્ટન્ટ બની જાય છે. તો તેને માટે મેં 1 કપ કિનવા લીધા છે, જે તમને માર્કેટમાં મળી જશે. 1/4 કપ અડદની દાળ લીધી છે. 1/4 કપ ઓટ્સ લીધા છે, રોલ ઓટ્સ કહેવાય કે નોર્મલ જે આવે એ જ લીધા છે. અને 1/3 કપ ચણા દાળ લીધી છે. આ બધું સરખું ધોઈ અને તેને 5 થી 6 કલાક માટે પલાળી દઈશું આપણે. આ ઢોસા બનવામાં એટલા ટેસ્ટી લાગે છે અને તમે નોર્મલ ઢોસા ખાવાનું ઓછું કરી દેશો અને આ જ બનાવશો. આમાં ફક્ત ચોખાને રિપ્લેસ કર્યા છે આપણે કિનોવાથી. તો આ રીતે ધોઈ અને આપણે પલાળી દઈશું સરસ. અને જ્યારે પલળી જાય ત્યારે આપણે એને સરસ મિક્સીમાં ટ્રાન્સફર કરી લઈ અને વાટી લઈશું. જેવું આપણે ઢોસા બેટર વાટીએ એ જ રીતનું એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સીનું વાટી દઈશું આપણે. આને ફર્મેન્ટેશનની જરૂર નથી, પણ ફર્મેન્ટ કરો તો ટેસ્ટ થોડો વધારે સરસ આવશે. બાકી ખીરું વાટી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને આપણા ઢોસા ઉતારવા માટે તૈયાર છે ખીરું. જો આપણું ખીરું સરસ મજાનું વટાઈ ગયું છે ને તૈયાર છે. હવે તેને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને ત્યાં સુધી મેં ચટણી બનાવી લીધી છે. તમે નોર્મલ કોકોનટ ચટણી કે કોથમીરની ફુદીનાની ચટણી, કોઈ પણ ચટણી, સાઉથ ઇન્ડિયન ચટણી આની સાથે સર્વ કરો, મજા આવી જશે ખાવાની. સવારે નાસ્તામાં કે બપોરે લંચમાં કે એઝ અ બ્રંચ પણ તમે ખાઈ શકો છો. અને આમાં સાંભાર કે કશાની જરૂર રહેતી નથી. હું તો મારા ઘરે ચટણી કે શાક સાથે જ બનાવી લઉં છું. જો આ રીતે વાટીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. 10 મિનિટ પછી તેમાં થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને સરખું મિક્સ કરી લઈ. અને મેં સાઈડમાં થોડા વાડકામાં અલગ કાઢી લીધું છે બાઉલમાં. જો આ રીતે એને સહેજ જ પાણી ઉમેરી અને કન્સિસ્ટન્સી થોડી ઢોસા ઉતરી શકે એ રીતે કરી લીધી છે. હવે ઢોસા તવા મૂકી ગેસ પર આ રીતે પાણી છાંટી લીધું છે અને મસ્ત આવી રીતે આપણા ઢોસા સરસ ઉતારી લેવાના છે. અને નોર્મલ ઢોસા જેમ જ ખૂબ જ સરસ રીતે આ ઢોસા ઉતરીને તૈયાર થાય છે. હવે મેં આમાં ઘીનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી ઘી ઉમેર્યું છે. ઘીથી વધારે હેલ્ધી વર્ઝન થઈ જશે. તમે ઈચ્છો તો તેલ પણ એના પર છાંટી શકો છો. જો સરસ મજાના ઢોસા આપણા ક્રિસ્પી ગોલ્ડન તૈયાર છે. અને હું નોનસ્ટિક યુઝ કરું છું. લગભગ હમણાંની કાસ્ટ આયર્ન પણ યુઝ કરું છું. પણ આવા ઢોસા હોય તો નોનસ્ટિક યુઝ કરી લો તો સરસ ઉતરી જાય. કંઈ બહુ ઝંઝટ રહેતી નથી. તો આ રીતે મારી જેમ નોનસ્ટિક યુઝ કરી લેજો. અને જુઓ કેવો સરસ ગોલ્ડન ક્રિસ્પી તૈયાર, ને સ્વાદમાં તો એટલો સરસ લાગે છે. ફરી પાછું એક આપણે ઉતારીને જોઈ લઈશું. જો વચ્ચે વચ્ચે જ્યારે બી ઢોસો એક ઉતરી જાય પછી આ રીતે પાણી છાંટીને ઢોસા તવાનું ટેમ્પરેચર કંટ્રોલ કરી લેવાનું અને મેન્ટેન રાખવાનું, તો ઢોસા સરસ ઉતરશે. મારી વિડીયોઝ જોવાનું ગમતું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આવી જ રેસીપી માટે જોતા રહેજો મારી વિડીયોઝ. જો આપણા ઢોસા એકદમ બનીને સરસ તૈયાર છે ચટણી સાથે. જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને તો જરૂરથી બનાવજો. ચાલો ત્યારે આવજો.